આજે મારા લગ્ન થયા હતા, પણ વિદાય વખતે મારી માતાએ કહ્યું હતું કે નેહા, લગ્નની પહેલી રાત્રે તારા પતિને તારી નજીક ન આવવા દેતી. જો તે લગ્નની પહેલી રાત્રે તારી નજીક આવી ગયો તો તે તને છૂટાછેડા આપી દેશે. ધ્યાનમાં રાખ કે તારા પતિએ તને સ્પર્શ કરવો જોઈએ નહીં. આ સાંભળીને હું આશ્ચર્યથી મારી માતા સામે જોવા લાગી. મારી માતાએ કહ્યું, બસ હમણાં માટે આ સ્વીકારી લે, તો તારા પતિથી દૂર રહેવાનો પ્રયાસ કર. મેં કહ્યું, પણ મમ્મી, આ કેવી રીતે બને અને તે કેમ માને? આટલા સમય પછી ગૌતમને હું મળી છું, તો પછી તે મારી નજીક કેમ ન આવે? અને પછી મારી માતાએ મને એવી વાસ્તવિકતા કહી કે મારું મગજ કામ કરવાનું બંધ કરી દીધું. મેં કહ્યું, માં, તમારે આ લગ્ન ન કરાવવા જોઈતા હતા. ગૌતમનું જીવન બરબાદ કરતા પહેલાં તમારે ઓછામાં ઓછું એક વાર વિચારવું જોઈએ. જ્યારે ગૌતમને આ સત્ય ખબર પડશે તો તેનું આખું ઘર બરબાદ થઈ જશે. તમે સારું કર્યું નથી. મારી આંખોમાં આંસુ હતા. મારી માતાએ મારાથી આ સત્ય કેમ છુપાવ્યું? મારી માતાએ કહ્યું કે આ લગ્ન ગૌતમની જીદથી થયા હતા, નહીં તો મેં આ સંબંધને પહેલી વાર જ નકારી દીધો હતો. પણ એ લોકો સહમત ન થયા. ત્યારે મેં પણ વિચાર્યું, સારું છે, તું પણ તારા ઘરની થઈ જઈશ. કદાચ સમય પસાર થતાં તારું જીવન પણ રંગોથી ભરાઈ જશે અને તું ક્યાં સુધી ઘરે બેસી રહીશ? હું પણ દુઃખી મન સાથે મારા સાસરે આવી અને મેં પણ એવું જ કર્યું. મારા પતિને નજીક ન આવવા દીધા. તે રૂમમાં બેડ પર બેઠા હતા અને મારી સુંદરતાના વખાણ કરી રહ્યા હતા, અને તેણે મારા હાથને અડતા જ મેં તેને પાછળ ધકેલી દીધા. તેને નવાઈ લાગી. જ્યારે મારા પતિએ તેનું કારણ પૂછ્યું તો મેં તેને કંઈ ન કહ્યું. પછી એક દિવસ જ્યારે મારા પતિ ગૌતમને આખું રહસ્ય ખબર પડ્યું તો તેને મારી સાથે, હું ગૌતમના રૂમમાં દુલ્હન બની બેઠી હતી અને તે મારી સામે ભારે આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. એ વખતે મારું આખું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. હું બરફ જેટલી ઠંડી પડી ગઈ હતી. હું મારા પર મારા પતિની નજર અનુભવી શકતી હતી. તેણે કહેવાનું શરૂ કર્યું, શું વાત છે નેહા, આ લગ્ન તારી મરજીથી નથી થયા? હું મારી આંખો ઊંચી કરી તેને જોઈને પોતાના આંસુને કાબૂમાં રાખતી હતી અને તે ગુસ્સાવાળા શબ્દોમાં મને પૂછી રહ્યા હતા, પણ હું ઈચ્છતી હોવા છતાં બોલી શકતી ન હતી. તેને ફરી મને પૂછ્યું, નેહા, મેં તને કંઈક પૂછ્યું છે? તેના આટલું કહેતા હું એકદમ ગભરાઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી. પણ સામે મારા પતિ એકદમ નિર્ણય કરી બેઠા હતા કે તે મને છોડશે નહીં. ગૌતમે ફરી મોટા અવાજે કહ્યું, આ રડવાનું બંધ કર. મને કે તારું મને ના પાડવાનું કારણ શું છે? જો તું એ વિચારી રહી છો કે આજની રાત હું તારા આંસુ જોઈ પીઘલી જઈશ કે પછી તારી નજીક નહીં આવું, તો આ તારી ભૂલ છે અને આ ભૂલ તારા હૃદયમાંથી દૂર કરી દે. પછી તેણે મારો હાથ પકડ્યો જે ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો. મેં મારો હાથ ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ તે મારી વધારે નજીક આવી ગયા. તેણે કહ્યું, કેમ નેહા, કેમ તું મારી પરીક્ષા લે છે? મારી પસંદગીના લગ્નનો સુંદર પોશાક પહેરીને મને તારી નજીક પણ આવવા દેતી નથી. છેવટે મેં શું પાપ કર્યું છે? મેં એવી કઈ ભૂલ કરી છે જો તું મારાથી આવી રીતે ભાગી રહી છો? આજે અમારા લગ્નની પહેલી રાત છે. આ લગ્નની રાતને લઈને છોકરા છોકરીઓના દિલમાં કેટલી બધી ઈચ્છાઓ હોય છે, અને તું આજે રાત્રે મને તારી નજીક કેમ આવવા નથી દેતી? કમસે કમ મને કહે કે આ બધાનું કારણ શું છે. હું તારી સમસ્યાઓ દૂર કરી દઈશ. પણ હું એટલો પણ સારો માણસ નથી કે મારી પસંદગીની છોકરી મારી સામે મારી દુલ્હન બની બેઠી હોય અને હું તેને જોઈ મારો જીવ સળગાવ્યા કરું. આ સમયે મેં બહુ મુશ્કેલીથી પસાર કર્યો છે.
હું દરરોજ તારી સંગતનું સ્વપ્ન જોઉં છું. ધીરે ધીરે ગૌતમની સ્થિતિ વિચિત્ર થતી જતી હતી. તે મારા ચહેરા પર પડેલા વાળને પ્રેમથી જોઈ રહ્યા હતા અને મારું હૃદય ધડકવાનું બંધ કરી રહ્યું હતું. મારા માટે તેને રોકવા વધુ મુશ્કેલ કસોટી બની રહી હતી, પણ હું લાચાર હતી. અને આજે મારી માતાએ મને જે રાજ કહ્યો હતો તે રાજ ગૌતમને ખબર પડી જાય તો તેણે મારો જીવ લઈ લીધો હતો કે પછી મને છૂટાછેડા આપી દીધા હોત. ગૌતમે મને મોઢું દેખાડવાની રસમમાં સોનાની ચેન આપી હતી અને તે ચેન પહેરાવતી વખતે તેની આંગળી મારા ગરદન પર ફરવા લાગી હતી અને તેની આંગળીમાં એક ઇલેક્ટ્રિક કરંટ હતો જે મારા આખા શરીર પર લાગ્યો હતો. મેં ઝડપથી તેનો હાથ પાછળ ધકેલી દીધો અને હું પાછળ હટી ગઈ. મેં કહ્યું, પ્લીઝ ગૌતમ, મને સમજવાની કોશિશ કરો. મને ફક્ત 1 મહિનો સમય આપો, મેં વિનંતી કરતાં કહ્યું. પણ ગૌતમે કંઈ સાંભળવાના મૂડમાં ન હતો. તેણે કહ્યું, મને કારણ જણાવ, નહીંતર હું જબરજસ્તી કરીશ અને હું તારી પાસેથી મારા અધિકારો વસૂલ કરી શકું તો પણ તું મને કંઈ કહી શકતી નથી. કદાચ તે પણ મારી વાત ન સાંભળવા મક્કમ હતા, પણ મને ખબર હતી કે ગૌતમ સાથેની આ નજીકતા મારા માટે કઈ નવી કસોટી લઈને આવવાની છે. પણ હું તેને રોકી શકતી ન હતી. જેમ જેમ તે મારી નજીક આવતા હતા તેમ તેમ મારી હાલત વધુ ખરાબ થવા લાગી. હું એ રીતે પરેશાન હતી કે હું બેહોશ થઈને બેડ પર પડી ગઈ અને મારા કાનમાં ફક્ત ગૌતમનો અવાજ ગૂંજતો હતો. તે મને નેહા નેહા બોલાવતા હતા અને મને હાથથી હલાવી રહ્યા હતા. કદાચ તેને ખ્યાલ ન હતો કે હું મારા હોશ ખોઈ બેસીશ કે પછી આ મારી માતાના શબ્દો સાંભળીને મેં લીધેલી દવાઓની અસર હતી જે મારી માતાએ મને વાત જાહેર કરી હતી. હું ઈચ્છવા છતાં પણ મારા પતિને મારી નજીક આવવા દઈ શકતી ન હતી. એવું પણ ન હતું કે મારા જીવનમાં બીજો કોઈ પુરુષ હતો, પણ મને ગૌતમ બહુ પસંદ હતા અને ભૂતકાળમાં મારી સાથે એવી કોઈ ઘટના પણ બની ન હતી જેનો પડદો ફાશ થવાનો મને ડર હતો. પણ જે સમસ્યા મારામાં હતી તે ભાગ્યે જ કોઈ છોકરીને હોય. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલના રૂમમાં હતી. મારી સાસુ અને ગૌતમ ચિંતાતુર મારી બાજુમાં ઊભા હતા અને મારી સાસુ મને મારી તબિયત વિશે પૂછી રહી હતી. ત્યારે ડૉક્ટરે કહ્યું કે તે એકદમ ઠીક છે, તમે તેને તમારા ઘરે લઈ જઈ શકો છો. થોડીવાર પછી અમે ઘરે આવ્યા. મારી સાસુ મને આરામ કરવાનું કહીને મારા રૂમમાં છોડી ચાલી ગઈ અને હું બેડ પર સૂઈ ગઈ. હજુ પણ મહેમાનો ઘરમાં હાજર હતા. એ લગ્નનું ઘર હતું, તેથી મહેમાનો હોવું કોઈ મોટી વાત ન હતી. હું ગૌતમના કઝિન્સના શબ્દો સાંભળી શકતી હતી જે ગૌતમ સાથે મજાક કરી રહ્યા હતા. તે કહેતા હતા કે એક જ રાતમાં તે તારી પત્ની સાથે એવું શું કર્યું કે બિચારી બેભાન થઈ ગઈ. ઓ, તે એક નાજુક છોકરી હતી, તારે તેની સાથે પ્રેમથી કામ લેવું જોઈતું હતું અને એ નાજુક ફૂલને કચડીને રાખી દીધું. લોકોને તો બસ વાત કરવાનો મોકો મળી ગયો હતો. ખબર નહીં બધા શું વિચારતા હતા. હું તો મારી અંદર શરમ અનુભવી રહી હતી. મારા કારણે ગૌતમ શર્મિંદા થઈ ગયા હતા. કોઈક કહેતું હતું 4 દિવસ સુધી રૂમમાં પણ ન જતો. કોઈ મારી સાસુને કહેતું હતું તમે તમારી વહુ સાથે રહેજો. ગૌતમનો ચહેરો જોઈને દુલ્હન ફરી બેહોશ ન થઈ જાય અને હું તેની હસી અને અવાજો ચૂપચાપ સાંભળી રહી હતી, કારણ કે હું લાચાર હતી. જો મેં મારા પતિને સાચું કારણ જણાવ્યું તો તે મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકત અને જો ન કહેત તો સંબંધ બનાવ્યા પછી પણ જાણી જાત હું કયા સમયે આવીને ઊભી હતી. થોડા દિવસો સુધી મારી સાસુ મારી પાસે આવતી રહી. તે મને ખાવાનું પણ ખવડાવતી. તે ખૂબ જ કોમળ હૃદયની સ્ત્રી હતી, ખૂબ જ સરસ અને પ્રેમાળ હતી. પછી ધીમે ધીમે બધા મહેમાનો પણ જતા રહ્યા. મારી તબિયત પણ હવે સુધરી રહી હતી.
તેથી જ મેં કિચનનું કામ જાતે સંભાળી લીધું. આમ તો મારા સાસુએ મને ખૂબ ના પાડી, પણ હું હવે ઠીક હતી. ગૌતમ પણ ઘણા જ ચૂપ રહેતા અને જમતી વખતે તે ફરિયાદ ભરી નજરે મારી સામે જોતા રહેતા. મારા સાસરિયાના ઘરમાં માત્ર મારી સાસુ અને મારા પતિ જ રહેતા હતા. ગૌતમ મારી સાસુનું એકમાત્ર સંતાન હતા. બધા મહેમાનો ચાલ્યા ગયા હતા, પણ મારી સાસુએ તેની મિત્ર અને તેની પુત્રીને પોતાની સાથે રાખ્યા હતા. મારી સાસુની મિત્રની દીકરી મારા જેટલી જ ઉંમરની હતી. તેમના બીએના પેપર થઈ ગયા હતા, તેથી માતા અને પુત્રીએ 1 મહિના માટે અહીં રહેવાનું આયોજન કર્યું હતું. સોની પણ ખૂબ જ સુંદર હતી અને મને ચીડવનારી વાત એ હતી કે તે ગૌતમ સાથે બહુ ટેન્શન ફ્રી રહેતી હતી અને તે ગૌતમ સાથે હસી હસીને વાતો કરતી હતી. એ દિવસે પણ ડાઇનિંગ ટેબલ પર જમતી વખતે તે ગૌતમ સાથે ઘણી બધી વાતો કરી રહી હતી, પણ ગૌતમ તેની વાત પર ધ્યાન આપતા ન હતા. તે બસ આમ જ જવાબ આપતા હતા. તેની નજર તો ફક્ત મારા પર જ હતી. તે મને તેની જીભથી કંઈ કહેતા ન હતા, પણ તેની આંખો મને જે કહેતી હતી તે જાણ્યા પછી પણ હું અજાણ બની જતી. હું રાત્રે કિચનમાં કામ કરતી હતી. મારી સાસુ તેના રૂમ તરફ ચાલી ગઈ હતી અને સોની અને તેની મમ્મી પણ મારી સાસુના રૂમમાં ગયા હતા. ગૌતમના નાનકડા ફ્લેટમાં 2 જ રૂમ હતા અને એક હોલ અને એક ડાઇનિંગ રૂમ હતો. હું હજુ વાસણો ધોતી હતી ત્યારે મેં પાછળ ફરીને જોયું તો ગૌતમ ઊભા હતા. તે કહેવા લાગ્યા, મને જરાય ઊંઘ નથી આવતી, મને માથું દુખે છે, મને એક કપ ચા બનાવી દે નેહા. મેં ચાની કીટલી ગેસ પર રાખી. મને લાગ્યું કે તે ચા માંગશે અને બહાર ચાલ્યા જશે. કિચનમાં કામ દરમિયાન હું કિચનના દરવાજા પર દુપટ્ટો લટકાવતી હતી, કારણ કે તે સમયે હું રસોડામાં એકલી હતી. પછી આ ઘરમાં કોઈ દેવર, જેઠ કે સસરા પણ ન હતા. પણ ગૌતમ આવી રીતે આવશે અને મારી પાસે ઊભા રહેશે, મને કોઈ ખ્યાલ ન હતો. તે મારી સામે જોઈ રહ્યા હતા અને જ્યારે હું તેને જોતી તો તેને જોઈને મને શરમ આવવા લાગતી. તે કિચનના દરવાજા પાસે ઊભા હતા અને એ જ જગ્યાએ મારો દુપટ્ટો પણ લટકતો હતો. હું ત્યાંથી દુપટ્ટો ઉતારીને મારી ઉપર પર લગાવી શકતી ન હતી. તેથી મારો પ્રયાસ હતો હું જલ્દી ચા બનાવી તેને આપી દઉં. પણ આજે ગેસને પણ શું થયું હતું? તે ખૂબ ધીમેથી ચાલતો હતો. ચા તૈયાર થતાં 15-20 મિનિટ લાગવાની હતી અને મારા માટે 15-20 મિનિટ આ રીતે ઊભા રહેવું મુશ્કેલ બની રહ્યું હતું. હું વારંવાર ગૌતમની આંખોમાં ફસાઈ જતી હતી અને હૃદયના ધબકારા મારા કાબુ બહાર હતા. ત્યારે અચાનક મારા કાનમાં ગૌતમનો અવાજ સંભળાયો. ગૌતમ કહેતા હતા, નેહા, તારા વાળ ઘણા લાંબા અને સુંદર છે. આજે મેં ધ્યાનથી જોયા છે. ત્યારે તે મારી તરફ થોડા આગળ વધ્યા હતા. અમારું કિચન થોડું નાનું હતું, તેથી તે મારી ખૂબ નજીક આવી ગયા હતા. તે સમયે હું ખૂબ જ નર્વસ ફીલ કરતી હતી. તે આવીને મારી સામે જ ઊભા રહ્યા અને મારા ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યા. તેને કહ્યું, તું જાણે છે, જ્યારે મેં તને પહેલી વાર મારા મિત્રના લગ્નમાં જોઈ હતી, હું તારા પ્રેમમાં પડી ગયો હતો. જ્યારે તું સ્મિત કરે છે ત્યારે તારા ગાલ પરના ડિમ્પલ્સ મારા હૃદયને છીનવી લે છે. જ્યાં સુધી હું એ લગ્ન સમારોહમાં હાજર હતો ત્યાં સુધી મારી નજર સતત તારા પર જ હતી. આટલું કહીને તે મારી વધુ નજીક આવી ગઈ. મેં કહ્યું, ગૌતમ, દૂર જાઓ, મારે મારો દુપટ્ટો લેવો છે. મેં મારા કપાળ પરનો પરસેવો લૂછ્યો. ગૌતમે કહ્યું, અહીં કોઈ બીજું છે જેનાથી તારે પોતાને છુપાવવી પડે? પતિ પત્ની ગમે તે રીતે એકબીજાના હોય છે. ગૌતમ મારી વધુ નજીક આવ્યા અને મને કમરથી પકડી રાખી અને તેના હોઠ મારી ગરદન પર રાખીને તેના ગરમ શ્વાસોને લીધે હું પીગળવા લાગી. મારી હાલત હવે ખરેખર ખરાબ થઈ રહી હતી. તે મારો ચહેરો પોતાના હાથમાં લે તે પહેલાં મેં તેને પાછળ ધકેલી દીધા અને કિચનમાંથી બહાર નીકળી ગઈ અને ઝડપથી મારા રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. હું કેવી રીતે
તેની વધતી બેચેની રોકી શકતી હતી, કારણ કે તે મારા પતિ હતા, મને પ્રેમ કરતા હતા. તેણે મને તેના મિત્રના લગ્નમાં પસંદ કરી હતી અને મારા ઘરે સંબંધ મોકલ્યો હતો. મારી માતાએ શરૂઆતમાં આ સંબંધનો ઇનકાર કર્યો હતો અને જ્યાં સુધી આ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી તેણે અમારા ઘરનો ઉમળો છોડ્યો ન હતો. ભગવાન જાણે કેટલા સમયથી તે મારી રાહ જોઈ રહ્યો હતો અને જ્યારે હું તેની પત્ની તરીકે તેના ઘરે હાજર હતી ત્યારે તે મને પૂરો પ્રેમ પણ કરી શકતો ન હતો, કારણ કે મેં તેને મંજૂરી આપી ન હતી. તે તેની જગ્યાએ સાચો હતો, પરંતુ તે મારા માટે સમસ્યા બની ગઈ હતી. હું રડવા લાગી. હું પણ પથ્થરની ન હતી. તે મને જેટલો પ્રેમ કરતો હતો હું પણ તેને એટલો જ પ્રેમ કરતી હતી. હું પણ ઈચ્છતી હતી તેના ગળે લાગી હું દુનિયાના તમામ દુઃખ ભૂલી જાઉં, પણ મારી મજબૂરીને કારણે હું ચૂપ હતી અને ક્યારે મારી આંખ લાગી ગઈ ખબર જ ન રહી. જ્યારે હું સવારે ઉઠી ગૌતમ ઓફિસે ચાલ્યા ગયા હતા ત્યારે મેં મારી સાસુને ગૌતમનું આટલી વહેલી ઓફિસે જવાનું કારણ પૂછ્યું અને તેણે મને કહ્યું કે તેને કંઈ ખબર નથી, પણ મને યાદ છે કે મેં આખી રાત મારા રૂમને અંદરથી બંધ રાખ્યો હતો. કદાચ ગૌતમ હોલમાં સોફા પર સૂતા હશે અને તેના કપડાં અને બેગ વગેરે રૂમમાં જ રાખ્યા હતા. તેથી તે કામ પર ગયા ન હતા, પણ તે ક્યાંક બીજે ચાલ્યા ગયા હતા. હવે મને ગૌતમની ચિંતા થવા લાગી કે તે ક્યાં ગયા હશે. તે મારા પર ગુસ્સે હતા. આખો દિવસ વીતી ગયો હતો. સાંજે 4 વાગ્યાની આસપાસ તે આવ્યા અને સીધા રૂમમાં ચાલ્યા ગયા. એ પછી ગૌતમે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને મારી સામે જરા પણ ન જોયું. એકવાર તેના ઓફિસના કપડા પર હું ઇસ્ત્રી કરી રહી હતી ત્યારે તેણે તે મારા હાથમાંથી છીનવી લીધા અને કહેવા લાગ્યા, તારે મારું કામ કરવાની કોઈ જરૂર નથી. એમ કહીને તેણે કપડાં સોનીને આપી દીધા અને તેને નાસ્તો બનાવવાનું પણ કહ્યું. હું બેચેની અનુભવી રહી હતી. ગૌતમનો રવૈયો દિવસે ને દિવસે બદલી રહ્યો હતો અને તે તેની જગ્યાએ બરાબર પણ હતો, પણ સોની ગૌતમના બધા કામ ખુશીથી કરી રહી હતી. આ જોઈને મને પણ નવાઈ લાગી. સાંજે ગૌતમના આવવાના સમયે સોની નવી દુલ્હનની જેમ કપડાં પહેરીને દરવાજા પર નજર રાખી બેસી જતી. ગૌતમ અંદર આવે તો સોની તેની પાસે દોડતી જતી. તે તેને હસીને હેલો કહેતી અને તેના હાથમાંથી બેગ લઈ લેતી. જે મારી જવાબદારી હતી તે ખૂબ જ ખુશીથી સોની નિભાવી રહી હતી અને મારી અંદર તો જાણે આગ લાગી રહી હતી. પરંતુ હું શું કહી શકું, કારણ કે ગૌતમ પોતે તેને અહેમિયત આપી રહ્યા હતા. કદાચ તે માટે જે તે ઈચ્છતા હતા તે હું કરી શકતી ન હતી, પણ આ બધું અહીં સુધી રહેતું તો સારું હતું. એકવાર જ્યારે હું રાત્રે જાગી ત્યારે મને ડાઇનિંગ રૂમની બહારથી અવાજો સંભળાતા હતા. હું રૂમમાંથી બહાર આવી ત્યારે તે બંને વાતો કરી રહ્યા હતા. મને જોઈને સોનીનું હાસ્ય તો બંધ થઈ ગયું, પણ ગૌતમ સૌ બેદરકાર બેઠા હતા અને સોની સાથે વાત કરતા હતા, જાણે કે હું ત્યાં હોઉં કે ન હોઉં તેની તેને પરવા ન હતી. હું રડતી રડતી મારા રૂમમાં ગઈ. મારું જીવન ધીમે ધીમે બરબાદ થઈ રહ્યું હતું. મારું ઘર નષ્ટ થઈ રહ્યું હતું. પણ જો હું ગૌતમને સાચું કહું ત્યારે પણ મારું ઘર બરબાદ જ થવાનું હતું, અને જો હું ન કહું તો સાવની નામની છોકરી મારી દુનિયા તબાહ કરવાની હતી. પણ સ્ત્રી બધું સહન કરી શકે છે, પણ સ્વતનનું દુઃખ નહીં. હું ઈચ્છતી ન હતી કે સોની અમારી બંને વચ્ચે આવે. તેથી મેં મારી સાસુને કહ્યું, સોની અહીંથી ક્યારે જશે? આમ તો સોનીની માં ચાલી ગઈ હતી, પણ સોનીએ કહ્યું, હું અહીં થોડા દિવસ રહેવા માંગુ છું. મારી સાસુએ કહ્યું, મેં પણ તેને કહ્યું હતું કે તારા અહીં આવ્યાને ઘણા દિવસો થઈ ગયા છે, તેથી તારે ચાલ્યું જવું જોઈએ. પણ આ ગૌતમ છે જે તેને ના પાડી રહ્યો છે. આ સાંભળીને જાણે કોઈએ મારું હૃદય પકડી લીધું હોય. ગૌતમ કેમ તેને જવા દેતા ન હતા? એકવાર હું કિચનમાંથી બહાર આવી તો બંને ડ્રોઈંગ રૂમમાં વાતો કરી રહ્યા હતા. તેથી હું પોતે જ દરવાજે ઊભી રહી તેમની વચ્ચે જે વાતચીત થઈ
તે મારા હોશ ઉડાડવા ઘણી હતી. પહેલાં મને ખબર ન હતી કે તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે, પરંતુ આજે આ રહસ્ય પણ ખુલ્લું પડી ગયું હતું. ગૌતમ મને પ્રેમ કરે છે, હું એવી સમજમાં જીવતી હતી, પરંતુ મેં જે સાંભળ્યું હતું તે સત્ય જુદું હતું. તે પછી મારા હૃદયમાં આવ્યું કે મારા પતિ મને પ્રેમ નથી કરતા. કદાચ મજબૂરી હશે જેથી તેને મારી સાથે લગ્ન કર્યા. નડતર તેને સોની સાથે જ પ્રેમ હતો અને સોની તેના કહેવા પર જ અહીં રહેતી હતી. હું રડતી રડતી મારા રૂમમાં ગઈ. ભોજન પણ ન કર્યું. મારી સાસુ મારી પાસે આવી અને પૂછવા લાગી કે તે ભોજન કેમ ન કર્યું. મેં કહ્યું, માં, મને માથામાં દુખાવો થઈ રહ્યો છે. મેં અડધી રાત રડતા વિતાવી. રાત્રે 2 વાગે ફરી ડ્રોઈંગ રૂમમાંથી અવાજો આવવા લાગી. આજે ડ્રોઈંગ રૂમનો દરવાજો બંધ હતો. હું ડ્રોઈંગ રૂમની બારીમાંથી જોવા લાગી તો મારા હોશ ઉડી ગયા. સોની ગૌતમના ઘરે લાગેલી હતી. મારું શરીર ખરાબ રીતે શૂન્ય પડેલું હતું. હું પરસેવામાં તરબતર હતી. ભગવાનનો આભાર કે મેં જે જોયું તે એક સ્વપ્ન હતું. હું ઊભી થઈ અને ઝડપથી મારા રૂમમાંથી બહાર નીકળી અને ડ્રોઈંગ રૂમમાં ગઈ. ગૌતમ તેના લેપટોપ પર કોઈ કામ કરી રહ્યા હતા. હું તેની પાસે બેઠી અને રડવા લાગી. ગૌતમ પરેશાન થઈ ગયા. કહેવા લાગ્યા, શું વાત છે? કેમ રડે છે? મેં કહ્યું, ગૌતમ, આજ પછી તમે સોની સાથે વાત નહીં કરો. મારી વાત પર પહેલાં મને થોડો સમય તે જોતા રહી અને પછી તેનું લેપટોપ બંધ કરી દીધું અને કહ્યું, કેમ વાત ન કરું? મેં કહ્યું, જો તમારા દિલમાં સોની હતી તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? તે કહેવા લાગ્યા, મેં મોટી ભૂલ કરી કે મેં સોનીની કદર ન કરી અને તારી સુંદરતામાં પાગલ થઈ ગયો અને તારી સાથે લગ્ન કર્યા. સોની મને પહેલેથી જ પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે અને હવે મને પણ આ વાતનો અહેસાસ થઈ ગયો છે. તેથી જ હું સોની સાથે લગ્ન કરવા માંગુ છું. આ સાંભળીને હું એકદમ સદબદ થઈ ગઈ. જો હું જોરથી રડવા લાગી. મેં કહ્યું, તમે એવું ન કરી શકો. મને આ રીતે બરબાદ ન કરી શકો. હું તમારા વિના મરી જઈશ કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. મારી વાત સાંભળીને ગૌતમે મારો હાથ પકડી લીધો અને મને રૂમમાં લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી દીધો. તેણે કહ્યું કે તે આ જ સાંભળવા માંગે છે. તેને કહ્યું, હું જાણતો હતો કે તારા દિલમાં શું હતું. તેથી મેં સોનીને મારી સાથે આ નાટક કરવા વિનંતી કરી હતી. નેહા, સોની મારી સગી બહેન છે. મમ્મીની મિત્રને કોઈ સંતાન ન હતું, તેથી જ મમ્મીએ તેને સોની આપી દીધી. મારા માટે આ એક નવો ખુલાસો હતો. પછી ગૌતમે કહ્યું કે તારી દૂરી એ મને ખૂબ પરેશાન કર્યો છે. મને લાગ્યું કે તું કદાચ બીજા કોઈના પ્રેમમાં છો, તેથી જ તું મારાથી દૂર રહેવાના બહાના શોધે છે અને તેથી જ મેં સોની સાથે આ નાટક કર્યું અને આજે તે મારી સામે તારો પ્રેમ વ્યક્ત કરી મને શાંતિ આપી છે. કદાચ મારાથી તારી આ દૂરી એક નેચરલ ઝીઝક હતી. ગૌતમ મારી નજીક આવવા લાગ્યા, એટલા નજીક કે તેણે મને તેના ગળે લગાડી લીધી. ગૌતમ મદહોશ અવાજે કહેવા લાગ્યા, નેહા, તારા દિલ અને દિમાગમાંથી બધો ડર કાઢી નાખ. હું તારો પતિ છું. હું તને એટલો બધો પ્રેમ કરું છું કે હું તને ક્યારેય કોઈ તકલીફ નહીં પહોંચાડું. આ વખતે હું તેને રોકી શકી નહીં કારણ કે મેં પહેલેથી જ મારી જીભથી મારો પ્રેમ વ્યક્ત કરી દીધો હતો. જે દિવસે મારું સત્ય બહાર આવશે તે ડરમાં મેં આખી રાત વિતાવી અને વિચારવા લાગી તે દિવસ આ ઘરમાં મારો છેલ્લો દિવસ હતો. ગૌતમ મારી કંપની મેળવીને ખૂબ ખુશ હતા. થોડા દિવસો પછી સોની પણ પાછી ચાલી ગઈ. બસ મારું હૃદય આખો દિવસ ચિંતામાં રહેતું હતું કે જો ગૌતમ મારી સાચી વાત જાણી જશે તો મારું શું થશે. અમારા લગ્નને થોડા મહિના જ થયા હતા જ્યારે એકવાર મારી સાસુ કહેવા લાગી, વહુ, હવે મને સમાચાર સંભળાવ. ગૌતમ મારો એકમાત્ર દીકરો છે. હવે હું જલ્દી દાદી બનવા માંગુ છું. આંગણામાં ગુંજતા નાના બાળકના રડવાનો અવાજ સાંભળવા માંગુ છું. આ સાંભળતા જ મારા હાથમાંથી પ્લેટ પડી ગઈ. ગૌતમે મારી સામે જોઈને કહ્યું, શું વાત છે નેહા? તું આટલી પરેશાન કેમ છે? હું તેને શું જવાબ આપું? મારી તો ભૂખ મરી ગઈ હતી.
ગૌતમે હસીને તેની માને કહ્યું, અત્યારે આટલી ઉતાવળ શું છે માં? તમને પણ જલ્દી જ આ સારા સમાચાર મળશે. પણ મારા સાસુને ઉતાવળ હતી, અને કદાચ તેમની ઉતાવળ સાચી પણ હતી, કારણ કે તેમને 2 તો બાળકો હતા. તેમાં પણ તેને સોનીને તેની મિત્રને આપી હતી. હવે તેમની પાસે માત્ર ગૌતમ હતો. આ ઘર ઘણા વર્ષોથી ઉજાડ પડ્યું હતું, તેથી તેઓને સંતાન પ્રાપ્તિની ભારે ઉતાવળ હતી. તેની માતાના વારંવારના આગ્રહ પર ગૌતમ મને લેડી ડૉક્ટર પાસે લઈ ગયા. તેણે ઘણા ટેસ્ટ લખ્યા અને આપ્યા. મારું હૃદય ખૂબ જ બેચેન હતું. જે પણ થઈ રહ્યું હતું તે બરાબર થઈ રહ્યું ન હતું. મેં ડરતા ગૌતમને કહ્યું કે મમ્મીને આટલી ઉતાવળ કેમ છે? ત્યારે ગૌતમે મારો હાથ પકડી લીધો અને કહ્યું, નેહા, બેબીસ મને પણ બહુ પસંદ છે. મારી તો ઈચ્છા છે કે ભગવાન મને એક સાથે 2 બાળકો આપે. ગૌતમના શબ્દો મારા હૃદયને હચમચાવી નાખવા માટે પૂરતા હતા. મારી માતાએ મને જે કહ્યું હતું, હું જાણતી હતી કે હું આ ખુશી ગૌતમને આપી શકતી નથી. અને જે દિવસે ગૌતમને ખબર પડી, ત્યારે આ ઘરમાં તે મારો છેલ્લો દિવસ હશે. ત્યારબાદ તે સમય આવ્યો હતો જે દિવસે મેં મારું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું. ત્યારે મને એવું લાગ્યું કે મારો આત્મા મારું શરીર છોડી રહ્યો છે. જ્યારે અલ્ટ્રાસાઉન્ડ વાળી વારંવાર મારા ચહેરા તરફ અને ક્યારેક અલ્ટ્રાસાઉન્ડ તરફ જોઈ રહી હતી. એ જોઈને જાણે મારો જીવ જતો રહ્યો હતો. મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ડૉક્ટરને વિનંતી કરી કે મારા પતિને મારા વિશે કંઈ ન કહે. પણ તેણે કહ્યું, મેં તમે કેવા પ્રકારની વાતો કહો છો? અમારી પાસે આ ઓર્ડર નથી, અને કોઈ પણ રીતે જો હું નહીં કહું તો કંઈ બીજી અલ્ટ્રાસાઉન્ડ કરવાવાળી કહેશે. આ વાત લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી. તેથી તમે તમારા પતિને જાતે જ સત્ય કહો તો સારું રહેશે. હું તેને વિનંતી કરતી હતી કે મારું ઘર બરબાદ થઈ જશે, પણ કદાચ મારું નસીબ જ ખરાબ હતું. મારો રિપોર્ટ ગૌતમ સુધી પહોંચ્યો હતો. જ્યારે લેડી ડૉક્ટરે રિપોર્ટ આપતાની સાથે જ તે આશ્ચર્યથી મારી સામે જોવા લાગી, અને તેણે ગૌતમને મારી રિપોર્ટની બધી સત્યતા જણાવી દીધી. હવે આખી સત્યતા ગૌતમને ખબર પડી ગઈ હતી. ગૌતમનો બદલાતો રંગ મારો જીવ લઈ રહ્યો હતો. ઘરે જતાની સાથે જ મારી સાસુએ ગૌતમને મારા વિશે પૂછવાનું શરૂ કર્યું. પરંતુ ગૌતમે કહ્યું કે ડૉક્ટરે હજુ કશું કહ્યું નહીં. આ સાંભળીને મને થોડી રાહત થઈ. જો મારી સાસુને ખબર પડી હોત તો મારો હાથ પકડીને મને ઘરની બહાર ફેંકી દીધી હોત. હું ચૂપચાપ મારા રૂમમાં ગઈ. હું વિચારતી હતી કે કોણ જાણે ગૌતમ રૂમમાં આવીને મને શું સજા આપવાના હતા. ગૌતમ રૂમમાં આવ્યા ત્યારે તેની આંખો લાલ થઈ ગઈ હતી. મારું હૃદય જાણે ધડકવાનું ભૂલી ગયું હોય તેમ લાગ્યું. મારા આંસુ વહી રહ્યા હતા. તે આવીને મારી પાસે બેઠા અને થોડી વાર ચૂપચાપ મારી સામે જોતા રહ્યા. તેને મોંમાંથી કશું કહ્યું નહીં, પણ દિલ ઘણું કહેતું હતું કે તે મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી, નેહા? અને હું સતત આંસુ વહાવી રહી હતી. થોડી વાર પછી ગૌતમ કહેવા લાગ્યા, મને એક વાત કે નેહા, શું તો આ પહેલેથી જ જાણે છે? મેં નામાં માથું હલાવ્યું. મેં કહ્યું, મારી માતાએ મને લગ્નની રાત પહેલાં વાત કહી હતી. આ જ કારણ હતું કે હું તમને મારી નજીક આવવાથી રોકતી હતી, જેથી આ સત્ય જાણ્યા પછી તમે મને છૂટાછેડા ન આપો. આટલું કહીને હું રડવા લાગી. ગૌતમે કહ્યું, એ સારું નથી કર્યું. તને ખબર હતી કે હું મારી માતાનો એકમાત્ર પુત્ર છું. મારી માતાને બાળક જોઈએ છે. તારી મમ્મીને સત્ય ખબર હતી તો તેણે અમને અંધારામાં રાખીને ખોટું કર્યું છે. આટલું કહી ગૌતમ રૂમની બહાર નીકળી ગયા અને આખી રાત રૂમમાં ન આવ્યા. મારી માતાએ લગ્નની રાત્રે રડતા રડતા મને કહ્યું હતું કે જન્મથી જ મારામાં ગર્ભાશય નથી. હું ક્યારેય માતા બની શકતી નથી. જ્યારે હું 15 વર્ષની હતી ત્યારે મને પીરિયડ્સ ન આવ્યા. મારી માતા પણ ચિંતિત હતી. હું 16 વર્ષની થઈ પછી મને ડૉક્ટર પાસે લઈ ગઈ, જ્યાં મેં અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું. પરંતુ મારી માતાએ તે સમયે મારાથી આ હકીકત છુપાવી હતી. તેણે એટલું જ કહ્યું
કે તારામાં થોડી ઉણપ છે, જે સમયની સાથે ઠીક થઈ જશે અને તું સામાન્ય થઈ જઈશ. તેથી હું પણ આ વાત ભૂલી ગઈ અને મારા જીવનમાં મગ્ન થઈ ગઈ. પરંતુ લગ્નની રાત પહેલાં મારી માતાએ મને આ સત્ય કહ્યું અને મને ગૌતમથી બંને એટલું દૂર રહેવાનું પણ કહ્યું, કારણ કે તે મારી સાથે સંબંધ બનાવશે તો સ્પષ્ટ છે કે તે મને અમુક સમય પછી બાળક વિશે પણ જણાવશે અને તેમ જ્યારે મને ડૉક્ટર પાસે લઈ જશે ત્યારે આ સત્ય સામે આવશે. અને આજે એ દિવસ આવી ગયો હતો. હું જોર જોરથી રડી રહી હતી, પણ તે એકવાર પણ મારા આંસુ લૂછવા આવ્યા ન હતા. સવાર સુધીમાં હું સમજી ગઈ હતી કે મને શું નિર્ણય આપવામાં આવશે. સવારે જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે ગૌતમ ઓફિસે ચાલ્યા ગયા હતા. મેં આખો દિવસ બેચેનીમાં વિતાવ્યો અને જ્યારે તે ઘરે પાછા આવ્યા ત્યારે તેના ચહેરા પર ઉદાસી હતી. તેણે તેના હાથમાં રિપોર્ટ પકડ્યો હતો, જે મારી સાસુ પાસે રાખ્યો હતો. મેં મારો જીવ ગુમાવી દીધો, પણ પછી મને ખબર પડી કે મારી સાસુ સાવ અભણ છે. કહેવા લાગી કે મને આ રિપોર્ટ્સ વિશે કેવી રીતે ખબર પડે કે તેમાં શું લખ્યું છે. ગૌતમે કહ્યું, માં, હું તમને ક્યારેય વારિસ નહીં આપી શકું, કારણ કે મારી અંદર બાળક પેદા કરવાની હિંમત નથી. હું ક્યારેય બાળક પેદા કરી શકતો નથી. આટલું કહીને તેણે તેની માના ખોરામાં માથું મૂકી દીધું અને રડવા લાગ્યો. તે મારી સાસુને કહેવા લાગ્યા, માં, હું એક બાંજ પુરુષ છું. ભગવાન ખાતર મને ફરી ક્યારેય બાળકો માટે કહેશો નહીં. હું તમને ક્યારેય દાદી બનાવી શકતો નથી. આ સાંભળીને હું નિસ્તેજ થઈ ગઈ. ગૌતમે બધું પોતાના પર લઈ લીધું અને મને દરેક વસ્તુમાંથી મુક્ત કરી દીધી. મારી સાસુ પણ રડતી હતી અને હું હક્કા બક્કા તેને જોઈ રહી હતી કે ગૌતમના રૂપમાં મારી સામે જે માણસ હતા તેનું શું રૂપ છે. જ્યારે મારી સાસુએ ખૂબ આંસુ વહાવી લીધા પછી કહેવા લાગી, કાંઈ વાંધો નહીં ગૌતમ, તું અનાથ આશ્રમમાંથી એક બાળક લઈ લે અને અમે તેને અમારું પોતાનું તરીકે ઉછેરીશું, પરંતુ તો તારા હૃદયને ખરાબ ન કર. હું તને બાળક માટે ફરીથી ક્યારેય પૂછીશ નહીં. રૂમમાં આવીને ગૌતમ બેજાન બેસી ગયા. હું તેની પાસે આવી અને તેના પગ પકડ્યા. મેં કહ્યું, તમે આ શું કર્યું? મારી ખામીઓ પોતાના પર લઈ લીધી. તેણે મને પકડીને બેડ પર બેસાડી અને કહ્યું કે પતિ પત્ની એકબીજાના શરીરના અંગો હોય છે. તે એકબીજાની અંદરની ખામીઓ પણ છુપાવે છે. તો મારી નેહા, તું મારી છો, તો તારી ઉણપ મારી ઉણપ, તારી કમી મારી કમી અને તારી ખૂબી મારી ખૂબી. આ કહેવું એટલું સહેલું ન હતું, પણ હું તને છોડી શકતો નથી. આ બધામાં તારો કોઈ દોષ નથી. એમ કહીને ગૌતમે મને ગળે લગાડી લીધી. હું દુનિયાની સૌથી નસીબદાર મહિલા છું, જોને ગૌતમ જેવો પતિ મળ્યો. આજે અમારા લગ્નને 5 વર્ષ વીતી ગયા છે. સોની પર પરણિત છે અને તેને જુડવા પુત્રોને જન્મ આપ્યો છે. સોનીએ મને અને ગૌતમને એક પુત્ર આપી દીધો અને મેં સોનીના પુત્રને દિલથી સ્વીકારી લીધો. હવે ગૌતમ, હું અને મારા બાળકથી ખૂબ જ ખુશ છીએ. અમારો પરિવાર હવે પૂર્ણ થઈ ગયો છે. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો સ્ટોરી કેવી લાગી.